જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 1 છે. આના પછી આગળ પાર્ટ આવતા જશે. પરીક્ષાઓમાં પૂછાયેલા ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે અહીં લીધેલા છે. તેનાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો છે તે હાલ પૂછાઈ રહ્યા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. આ રીતે પ્રશ્ન અને નીચે 4 ઓપ્શન આપેલા હશે. જો તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે વિડીયો સ્ટોપ કરી અને કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. જોઈએ. બ્રોસ્ટેડ લોરીએ એસિડ બેઝ સિદ્ધાંત શાના આધારે આપ્યો છે? તો બ્રોસ્ટેડ લોરીએ એસિડ બેઝ સિદ્ધાંત છે તે પ્રોટોન હેરફેરને આધારે આપ્યો છે. જો બધા ઓપ્શન છે તે બધા મળતા આવે છે, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, ઓક્સાઇડ અને પ્રોટોન, તો જવાબ આવશે પ્રોટોન હેરફેરને આધારે. ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? 4 ઓપ્શન આપેલા છે. શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આવશે ચુંબકીય સોય દ્વારા જાણી શકાય છે. ભારતમાં ગૃહ વપરાશ માટે એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ એ શું છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ, તો મૂલ્ય 220 વોટ અને 50 હર્ટ્ઝ જે તે આવૃત્તિ હોય છે. ઓપ્શન સી અહીં સાચો પડે છે. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. આવું તે ધાતુ પર કઈ પ્રક્રિયાના લીધે થાય છે? કોઈ પણ ધાતુ લીધી હોય, જ્યારે નવી હોય ત્યારે તે એકદમ ચમક મારતી હોય છે અને ત્યાર પછી થોડો સમય જાય કે અમુક વર્ષો જાય એટલે તેની ચમક ગુમાવી દે છે. તો એનું કારણ શું છે? તો તેનું કારણ છે વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે આવું થાય છે. ઓપ્શન સી અહીં સાચો પડે છે. પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે કરે છે. આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને શું કહે છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. શું કહે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. વિદ્યુત વિભાજન માટે વપરાતું સાધન કયું છે? ટેટ 6 થી 8 ધોરણ માટે જે ટેટ લેવામાં આવે છે તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે વોલ્ટ મીટર. ઓપ્શન એ વિદ્યુત વિભાજન માટે વપરાતું સાધન છે વોલ્ટ મીટર. ત્યારબાદ એક્સરેની શોધ કોણે કરી હતી? પીએસઆઈ એએસઆઈ માટે પૂછાયો હતો. તો અહીં જવાબ આવશે એક્સરેની શોધ છે તે રોન્ટજને કરી હતી. ઓપ્શન સી. નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે? તો નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. ઓપ્શન ડી અહીં સાચો પડે છે. ખેતરમાં બીજને શેની મદદથી રોપવામાં આવે છે? તો જવાબ આવશે વાવણિયા એટલે કે સીડ ડ્રીલ દ્વારા. આપણે ગુજરાતીમાં તેને ઓરણી પર કહી શકીએ. ઓરણી દ્વારા, વાવણિયા દ્વારા અથવા તો સીડ ડ્રીલ દ્વારા. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી વધુ સુવાહક ધાતુ કઈ છે? જીપીએસસી મેન પેપર 2માં પૂછાયેલો પ્રશ્ન છે. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ છે ચાંદી. ઓપ્શન સી અહીં સાચો પડે છે. વસ્તી નિયંત્રણ માટે પુરુષોમાં થતી શસ્ત્રક્રિયાને શું કહે છે? જો સ્ત્રીઓ ઓપરેશન કરાવતી હોય છે મોટા ભાગે, પરંતુ જો પુરુષો ઓપરેશન કરાવે તો તેને શું કહેવાય? વાસેક્ટોમી કહેવાય. ઓપ્શન એ અહીં સાચો પડે છે. વાહનની ઝડપ માપવા માટેના સાધનને શું કહે છે? જે આપણી ગાડીમાં અથવા કારમાં સામે લાગેલું હોય અને સ્પીડ બતાવતું હોય, કેટલાની સ્પીડે જાય છે, 80, 100, 60, તેને શું કહેવાય? સ્પીડોમીટર કહેવાય. જવાબ આવશે ઓપ્શન બી. એલ્યુમિનિયમ શેમાંથી બને છે?
રોજગાર અધિકારી વર્ગ 2માં પૂછાયેલો પ્રશ્ન છે. તો એલ્યુમિનિયમ છે તે બોક્સાઇટમાંથી બને છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. મહારાષ્ટ્રના જેતાપુરમાં શેનો વિરોધ થઈ રહ્યો છે? પીએસઆઈ નશાબંધીમાં પૂછાણું હતું. તો જવાબ આવશે અણુમથકનો વિરોધ છે તે થઈ રહ્યો છે. ઓપ્શન બી. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? તો થર્મોમીટરમાં છે તે મર્ક્યુરી એટલે કે પારો છે તે વપરાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વાસણ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સ્ટીલ વૂલનો ઉપયોગ થાય છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું હોય છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસ જે ઉજવવામાં આવે છે તે હંમેશા શિયાળામાં જ હોય. એનું કારણ શું છે? તો શીત શૃંખલા સારી જળવાઈ રહે તે માટે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. સૌપ્રથમ તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરનાર રસાયણશાસ્ત્રી કોણ હતા? તત્વની વ્યાખ્યા જે પ્રતિપાદિત કરનાર કોણ હતા? જવાબ આવશે ઓપ્શન એ એટોની લોરેન્ટ લેવોઇઝર હતા જે ફ્રેન્ચ હતા. ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો પૂનમના દિવસે છે તે સૂર્ય અને ચંદ્ર બંને સામસામે હોય છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. પવનોનો દેશ તરીકે કોણ જાણીતું છે? કયા દેશને પવનોનો દેશ કહે છે? મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. અહીં સાચો જવાબ આવશે ડેનમાર્ક. ઓપ્શન ડી પવનોનો દેશ ડેનમાર્ક. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સૌથી વધારે લોકો છે તે નાસા ટીક કરીને આવેલા, પરંતુ નાસા છે તે ખોટો જવાબ આવે છે. સાચો જવાબ છે કેનેડી. ઓપ્શન સી કેનેડી છે તે સ્પેસ શટલ ઉડ્ડયન માટેનું સ્થળ છે અમેરિકાનું. સાચો જવાબ આવશે ઓપ્શન સી. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો એ છે સૌથી નાનો ગ્રહ બુધ. ઓપ્શન એ સૂર્યની સૌથી નજીકમાં છે. હવે ગ્રહો જે છે તે આપણે આ સૂર્ય માનીએ તો અહીં બુધ ગ્રહ છે, પછી બાજુમાં શુક્ર છે, એની બાજુમાં આપણી પૃથ્વી છે, પૃથ્વીની બાજુમાં મંગળ છે, મંગળ પછી ગુરુ છે સૌથી મોટો, ત્યારબાદ શનિ છે વલયોવાળો, ત્યારબાદ યુરેનસ અને છેલ્લે છે નેપચ્યુન. તો આ રીતે ગ્રહો છે તે ગોઠવાયેલા છે. યૌનારંભની સાથે શુક્રપિંડ કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ ચાલુ કરી દે છે કે જે છોકરાઓમાં બદલાવનું કારણ છે? જ્યારે કિશોરાવસ્થા હોય ત્યારે આ વસ્તુ થાય છે. શુક્રપિંડ કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ ચાલુ કરી દે છે જેના કારણે છોકરાઓમાં બદલાવ અનુભવાય છે? તો જવાબ આવશે ટેસ્ટેસ્ટેરોન. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. વિભાજન, કલિકા સર્જન, બીજાણુ સર્જન વગેરે કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે? તો તે અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે. કેવી છે? અલિંગી પ્રજનન પદ્ધતિઓ. વિભાજન, કલિકા સર્જન અને બીજાણુ સર્જન. ખેતરમાં કેટલાક અનૈચ્છિક એટલે કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને શું કહે છે? તો તેને નીંદણ કહેવામાં આવે છે. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડીડીટીનું વૈજ્ઞાનિક નામ શું છે? ડીડીટીનું વૈજ્ઞાનિક નામ જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું હતું. તો જવાબ આવશે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. ઓપ્શન
ડી અહીં સાચો ઉત્તર છે. તમે જોઈ શકો ડાયક્લોરો, ટાઇફિનાઇલ, ટ્રાઇક્લોરો ઇથેન નામ ખાસ યાદ રાખી લેજો, પૂછાય છે વારંવાર. સૂક્ષ્મજીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્ટી પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વિઘટકો કહે છે. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો? તો એ વૈજ્ઞાનિક હતા જે થોમ્સન. પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો હતો. ફૂગની કોષ દિવાલમાં ખાલી જગ્યા નામની જટિલ શર્કરા જોવા મળે છે. તો જવાબ આવશે કાઇટિન. કાઇટિન નામની જટિલ શર્કરા છે તે ફૂગની કોષ દિવાલમાં જોવા મળે છે. શુક્રની જેમ બીજો ગ્રહ છે જે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. એટલે બીજા બધા છે તે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, પરંતુ શુક્ર એ ઊંધો ફરે છે. ત્યાં સૂર્યોદય છે તે પશ્ચિમ દિશામાં થાય છે. એવો જ બીજો એક ગ્રહ છે કે એ પણ ઊંધો ફરે છે, ત્યાં પણ પશ્ચિમ દિશામાં સૂર્યોદય થાય છે. તો જવાબ આવશે યુરેનસ, ઓપ્શન સી. યુરેનસ અને શુક્ર બંને ઊંધા ફરતા ગ્રહો છે, યાદ રાખી લેજો. રુધિર કયા પ્રકારની પેશી છે? તો રુધિર છે તે સંયોજક પેશી છે, ઓપ્શન સી. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની પેશીને શું કહે છે? પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની પેશી વાહક પેશી કહે છે, ઓપ્શન સી. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો એ અરીસો કેવો હશે? બહિર્ગોળ, સમતળ, અંતર્ગોળ કે એ બી? તો જવાબ આવશે એ અથવા બી. બહિર્ગોળ અથવા સમતલ અરીસો હોય તેની સામે તમે ઊભા રહો તો તમારું પ્રતિબિંબ છે તે ચત્તું મળે છે. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે લાઇમ ઉમેરવામાં આવે છે. લાઇમસ્ટોન જે આવે તે નાખવામાં આવે છે. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, કણાભ સૂત્રો. કણાભ સૂત્રોમાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. જડત્વનો નિયમ એ કયા ગતિના નિયમ સાથે સંબંધ ધરાવે છે? તો જડત્વનો નિયમ છે તે ગતિનો પ્રથમ નિયમ છે, ઓપ્શન એ અહીં સાચો પડે છે. વાઈફાઈના ધોરણ 802N સંકેતો પહોંચાડવાના અંતરની મર્યાદા કેટલી? ચીફ ઓફિસર નગરપાલિકામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે 250 મીટર. વાઈફાઈ 802N સંકેતો પહોંચાડે 250 મીટર સુધી. સ્ત્રીમાં લગભગ 45થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જાય છે. તે બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? તો તેને રજો નિવૃત્તિ કહે છે, ઓપ્શન એ. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? ટાટમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે 8 મિનિટ, ઓપ્શન એ. ટોટલ 8 મિનિટ અને 25 સેકન્ડ લાગે છે. જો 8.25 હોય તો તમારે એ ટીક કરવું. આમાં ઓપ્શનમાં આ રીતે હતું એટલે જવાબ આવે છે 8 મિનિટ. રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકોની કાર્યક્ષમતા ધરાવતા પદાર્થને શું કહે છે? તો તેને પ્રવર્ધકો કહે છે. ભારતીય અવકાશી ઉપગ્રહ ઇનસેટનું પૂરું નામ શું છે? પીએસઆઈ નશાબંધીમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો જવાબ આવશે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. આઈ એટલે ઇન્ડિયન, એન એટલે નેશનલ અને સેટ એટલે સેટેલાઇટ. ઇનસેટ. CABG કોની સાથે જોડાયેલી સર્જરી છે? પીએસઆઈ નશાબંધીમાં પૂછાયેલો પ્રશ્ન. CABG તો જવાબ આવશે કિડની સાથે સંબંધિત છે આ બીમારી.
સોટીમય મૂળતંત્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે? ટેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે મકાઈમાં. મકાઈના જે મૂળિયા છે તે સોટી જેવા હોય છે. સોટીમય મૂળતંત્ર તેને કહેવાય છે. પૃથ્વીની સપાટી પર કેટલો ભાગ પાણીથી ઢંકાયેલો છે? તો જવાબ આવશે 71%. ઓપ્શન ડી. પૃથ્વીની જે સપાટી છે તેમાં 71% ભાગ છે તેમાં શું આવેલું છે? પાણી આવેલું છે. માત્ર 29% ભાગ ઉપર જ પૃથ્વી એટલે કે ધરતી રહેલી છે. અથાણું બનાવવામાં શેનો ઉપયોગ થાય છે કે જે સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવે છે? તો જવાબ આવશે મીઠું અને એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે, જેના કારણે સૂક્ષ્મજીવોનું આક્રમણ છે તે અથાણા ઉપર થતું નથી અને વર્ષો સુધી તે અથાણું ચાલે છે. પ્રાયોગિક ધોરણે ભારતનું પ્રથમ ઉપગ્રહ સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું? જીપીએસસી વર્ગ 1 અને 2માં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદમાં સ્થપાયું હતું. સલ્ફરનું નિષ્કર્ષણ કઈ પદ્ધતિથી થાય છે? સલ્ફરનું નિષ્કર્ષણ છે તે ફ્રાસ પદ્ધતિથી થાય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, આ પણ વારંવાર પૂછાય છે. ઉદ્વિકાસીય દ્રષ્ટિકોણથી આપણે કોની સાથે વધારે સમાનતા ધરાવીએ છીએ? ચિમ્પાન્જી, જીવાણુ, કરોળિયો કે ચીનનો વિદ્યાર્થી? તો જવાબ આવશે ચીનનો વિદ્યાર્થી. ઓપ્શન ડી. રામપુર લસાપર જાતિના ઘેટા જે ઊનની ગુણવત્તા કથઈ ઊન આપે છે તે કયા રાજ્યોમાં જોવા મળે છે? રામપુર લસાપર જાતિના ઘેટા કયા રાજ્યમાં જોવા મળે? તો તે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. પિત્તરસનો સંગ્રહ કયા અંગમાં થાય છે? પિત્તરસનો સંગ્રહ છે તે પિત્તાશયમાં થાય છે. ઓપ્શન ડી અહીં સાચો પડે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. બ્રોસ્ટેડ લોરીએ એસિડ બેઝ સિદ્ધાંત શાના આધારે આપ્યો છે? 2. ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? 3. વિદ્યુત વિભાજન માટે વપરાતું સાધન કયું છે? અને 4. પ્રજાસત્તાક દિવસ પર કોણ ભારતીય ધ્વજ ફરકાવે છે? આ અલગથી પ્રશ્ન છે, તમને ખ્યાલ હોવો જોઈએ. હાલમાં જ પ્રજાસત્તાક દિવસ ગયો છે 26મી જાન્યુઆરી, તો ત્યારે ભારતીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. 4-4ના જવાબ આપી દેજો. પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.